खाओ। विप्रवृंद उठी उठी गृह जाऊं है बड़ी हानि जन खाओ। विप्रवृंद उठी उठी गृह जाओ हे बड़ी हानि जन खाओ। આ મંત્રમય રસોઈ બ્રાહ્મણો જ્યાં જમવા જાય છે ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે કે હે બ્રાહ્મણો આ ભોજન કોઈ ખાશો નહીં, આજ કદાચ જો આ ભોજન ને ખાશો તો તમારા ધર્મથી વંચિત થઈ જશો. અને એકદમ બ્રાહ્મણો ઉભા થઈ ગયા અને બ્રાહ્મણોએ આજ વિચાર કર્યો છે કે આ તો સારું થયું પરમાત્માએ અમારો ધર્મ બચાવ્યો, નહીં તો આજ વૈદિક સંસ્કૃતિથી અમે પર થઈ જાત. આમ એકદમ બ્રાહ્મણો ક્રોધાયમાન થઈ અને રાજાને શ્રાપ આપતા કહ્યું છે કે જા પ્રતાપ બાબાનું 1 વર્ષની અંદર તારા કુળમાં કોઈ નહીં બચે. આમ કાળકેતુ રાક્ષસ બાજી વગાડી જતો રહ્યો છે. બીજી વાર આકાશમાંથી આકાશવાણી થઈ છે કે બ્રાહ્મણો તમે ખોટો શ્રાપ આપ્યો છે. આમાં પ્રતાપ ભાનુનો કોઈ દોષ નથી, એ તો કુસંગના લીધે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે પ્રતાપ ભાનુની સમક્ષ બ્રાહ્મણોએ અનુગ્રહ કર્યો છે કે 1 વર્ષની અંદર તારું કુળ નાશ તો પામશે, પણ બીજા જન્મની અંદર રાક્ષસ બનવું પડશે અને એટલો બધો શક્તિશાળી સાબિત થઈશ કે ખુદ બ્રહ્મને તને મારવા માટે રઘુવંશની અંદર અવતાર લેવો પડશે, પરમાત્માના હાથે તારું મૃત્યુ થશે. આમ આશીર્વાદ આપી અને બ્રાહ્મણો જતા રહ્યા છે. આ બાજુ કાળકેતુ અને કપટ મુનિએ રાજાઓને પત્રો લખ્યા છે અને એક સાથે બધા રાજાઓએ મળી પ્રતાપ ભાનુ ઉપર હુમલો કર્યો. 1 વર્ષની અંદર પ્રતાપ ભાનુનો કુળ નાશ પામ્યું છે. આમ તુલસીદાસજી વર્ણન કરે છે કે પ્રતાપ ભાનુ એનો ભાઈ અરિમર્દન અને એનો પ્રધાન બીજા જન્મની અંદર રાવણ કુંભકર્ણ વિભીષણ બની જન્મ લે છે. પ્રતાપ ભાનુના કુળના અન્ય માણસો પણ રાક્ષસો થયા છે. રાવણ કુંભકર્ણ અને વિભીષણે ખૂબ જ તપ કર્યું છે. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા છે અને વરદાન માંગવાનું કહ્યું નહીં. ત્યારે આજ રાવણ કહેવા લાગ્યો છે હમ કાહુ કર બરહી ન મારે, હમ કાહુ કર બરહી ન મારે. બાનર મનુજ જાતિ દુઈ બારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. એવ મસ્તુ તુમ બડ તપ कीन एव मस्तु तुम बड़ तप कीना, एव मस्तु तुम बड़ तप कीन्हा, एव मस्तु तुम बड़ तप कीना. जो मैं ब्रह्मा मिली तेही बर दिन, मैं ब्रह्मा बर दीना. हम काहू कर मरही न मारे, हम
જાતિ દુઈ બારે બાલ રમણુજ જાતિ જોઈ બારે. આમ બ્રહ્માજી જ્યારે રાવણ પર પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે છે ત્યારે આજ રાવણ બ્રહ્માજીને કહે છે કે મને વાનર અને મનુષ્ય સિવાય કોઈ મારી શકે નહીં. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું છે. આન કુંભકર્ણને જ્યાં જોયો ને ત્યારે બ્રહ્માજીને થયું છે કે આ માણસ જો જાગતો રહેશે ને તો એમાં બહુ મજા નથી. એટલા માટે સરસ્વતીને પ્રાર્થના કરી આન કુંભકર્ણની મતિ ફેરવી બ્રહ્માજીની પાસે 6 મહિનાની નિંદ્રા મંગાવી છે. વિભીક્ષણને જ્યારે માંગવાનું કહ્યું છે ત્યારે વિભીક્ષણે ભક્તિનું વરદાન માંગ્યું છે. તુલસીદાસજી વર્ણન કરે છે કે રાવણને વરદાન મળતા એક મૈદાનવ નામનો રાક્ષસ મળ્યો છે. એણે સમુદ્ર વચ્ચે ત્રિકુટ ઉપર લંકા નામ નગરી બનાવી. આ લંકાને જીતી રાવણે પોતાનું પાટનગર બનાવ્યું છે. આજ રાવણ એટલો બધો ભયંકર સાબિત થયો છે કે પોતાની તાકાત બતાવવા માટે કૈલાસ પર્વતને ઊંચકો છે. દેવતાઓને હેરાન પરેશાન કરવા લાગ્યો છે. પાતાળમાં જઈ નિર્દોષ ન્યાક કન્યાઓને લાવી આને પોતાના સૈન્યખંડમાં પૂરવા લાગ્યો છે. જે કાંઈ જોયું તે ધરતી પરથી રાવણે ખૂબ જ લૂંટ્યું છે. આને પોતાના રાક્ષસોને કહ્યું છે કે જાઓ સાધુ સંતો પાસેથી કર લઈ આવો. ન માને તો એના ખૂન કરો, આશ્રમની અંદર આગ લગાડી દો. આમ રાવણે દેવી વિચારધારાનું ખંડન કર્યું છે. અને રાવણે સમાજની અંદર એવી વિચારધારા ફેલાવી છે, એવી રાક્ષસી વિચારધારા ફેલાવી કે કોઈ માતા પિતાને માનતું નથી. આન સાધુ સંતોને પકડી રાક્ષસો સેવા કરાવવા લાગ્યા છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધા સૂત્રો ભૂલાવા લાગ્યા છે. ક્યાંય આજ કૈલાસની પીઠ પરથી શિવજી મહારાજ માં પાર્વતીને કહે છે કે દેવી સાંભળો, મારા મત પ્રમાણે રાક્ષસની આજ વ્યાખ્યા છે. તુલસીદાસજી લખે છે માં નહીં માતુ પિતા નહીં દેવા, નહીં માતુ પિતા નહીં દેવા, સાધુ સન કરવાહી સેવા, સાધુ સન કરવાહી સેવા, जिनके यह आचरण भवानी, जिनके आचरण भवानी, जिनके यह आचरण भवानी, जिनके आचरण भवानी, मान ही मातु पिता नहीं देवा, नहीं मातु पिता नहीं देवा, साधु सन करवावहि सेवा, साधु सन करवावहि सेवा.
ભગવાન શિવજી આજમાં પાર્વતીને કહે છે કે દેવી, જે માતા પિતાને ન માને, જે ગુરુને ન માને, આવા જેના આચરણો હોય ને એને રાક્ષસો સમજવા. અને રામચરિત માનસની અંદર આજ જ્યારે પ્રસંગ આવ્યો છે ને, ત્યારે વ્યાસપીઠ ઉપરથી મારા યુવાન ભાઈ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે મા બાપને સાચવજો. કારણ કે મા બાપ છે ને તીર્થનું ધામ છે. મા બાપની જ્યારે હયાતી હોય ને ત્યારે એની સેવા કરી લેજો. કારણ કે બાપ તમે ચોટીલા જાઓ, આ બાજુ ખોડિયાર રાજપરા જાઓ, કે આ બાજુ ભગુડા મોગલમાં જાઓ, માતાજીને તમે ચુંદડી કે સાડી ઓઢાડો, મારી કોઈ ના નથી. પણ બાપ તમારા ઘરની અંદર જે ઉમરાવાળી બેઠી છે એને હાચવી લેજો. બાપ તમારે ડુંગરાવાળી પાસે જવાની જરૂર નહીં પડે. તમારા પોતાના ઘરની અંદર બાપ તમારી માં પરેશાન હોય, હેરાન હોય, અને તમે ડુંગરાવાળીને ચુંદડી ઓઢાડવા જાઓ ને તો એ પણ કહેશે કે મારે કોઈ જરૂર નથી, તારા ઘરમાં બેઠીને એને સાચવજા. અને હાચું એ જ છે બાપ, મા બાપની સેવા કરો ને, કાંઈ કરવાની જરૂર નથી. અને જેણે જેણે બાપ મા બાપની સેવા કરી છે એને આ દુનિયાની અંદર નામ બનાવી દીધું છે. ઘણા દાખલા મેં જોયેલા છે. તો આજ ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે કે દેવી, જે ગુરુને ન માને, જે સાધુ સંતોને ન માને, એને તમારે રાક્ષસો સમજવા. આમ તુલસીદાસજી વર્ણન કરે છે કે ધરતી ઉપર એટલા બધા પાપ વધ્યા છે, ધરતી આજ અકળાવા લાગી. ગાયનું રૂપ લઈ દેવતાઓ પાસે ગઈ છે અને કહે છે કે જેટલું વજન મને વનસ્પતિ પર્વતો અને સાત સાગરોનું નથી લાગતું ને એટલું મને આ પાપીઓનું વજન લાગે છે. તમે કંઈક કરો. ત્યારે બધા એકત્ર થઈ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને ફરિયાદ કરી છે કે મહારાજ, તમારા વરદાનની આ અસર છે. ત્યારે બ્રહ્માજી કહે છે હું શું કરું? મારે તો કોઈ તપ કરે તો એને વરદાન આપવું પડે છે. દેવતાઓ કહે છે આમાંથી અમને ઉગારો. ત્યારે આજ બ્રહ્માજી કહે છે કે હવે તો એક જ ઉપાય બચ્યો છે. બોલે શું? આપણને જેને ઉત્પન્ન કર્યા એ પરમાત્માને પ્રાર્થના કરીએ, અને પરમાત્મા જો આમાંથી કઈક રસ્તો બતાવે તો આપણે આ દુઃખમાંથી મુક્ત થઈ શકીએ. પણ બ્રહ્માજીએ દેવતાઓને પૂછ્યું છે કે ભગવાન અત્યારે ક્યાં મળે? ત્યારે કોઈ કહે છે ક્ષીર સાગરમાં, કોઈ કહે છે સાકેતમાં, કોઈ કહે છે ગોલોકમાં. આમ બધાયના જુદા જુદા અભિપ્રાયો છે. ભગવાન શિવજીને જ્યારે બ્રહ્માએ પૂછ્યું છે કે મહારાજ
તમારો શું મત છે? ત્યારે ભગવાન શિવજી આજે કહેવા લાગ્યા છે કે મને આ દેવતાઓની દયા આવે છે. હું તો એટલું જ કહું છું કે ભગવાન ક્યાં ક્યાં નહીં હોય. એ તો દરેક જગ્યાએ બેઠેલો છે અને વળી દરેકના ઘટની અંદર બાપ ઈશ્વર બેઠેલો છે. એટલા માટે જ આપણા ભજની ગોએ ભજનમાં ગાયું છે ને, એ દીદે ખંદારે કોઈ, એ દીનીર ખંદારે કોઈ, બડ ખંદારે કોઈ આદલમાં, જણણ જણણ જણજાલ નિરખંદાર કોઈ આદલમાં, પરખંદાર કોઈ આદલમાં, જણણ 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 જણજલ દિવાની, જણણ 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 જણજલ. બોલે બોલાવે સબ બોલે બોલે બોલાવે સબ ભટ બોલે, બોલે બોલાવે સબ બોલે, બોલે બોલે બોલાવે સબ ભટ બોલે. સબગટમાં તું દિયો રે સમાન, જણણ જણણ જણજાલ દીવા, સબ ભટમાં તું રહ્યો રે સમાન, જણણ 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 જણજલ દિવાની. તો આમ શિવજી મહારાજ કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભગવાન શિવજી આજ કહે છે હે દેવતાઓ, ભગવાનને આ પ્રેમથી પ્રાર્થના કરો તો ભગવાન અહીંયા પ્રગટ કરશે. બ્રહ્માજીને શિવજીની આ વાત ગમી છે, સાદું સાદું કહી અને શિવજીની પ્રશંસા કરવા લાગ્યા છે. બ્રહ્માજીની આગેવાની નીચે તમામ દેવતાઓએ પરમાત્માનું ધરતી પર પ્રાગટ્ય થાય તે માટે પ્રાર્થના કરે છે. તો આવો આપણે પણ આ ભાવ અને શ્રદ્ધાથી પ્રાર્થનામાં સંમિલિત થઈએ. જય જય સુરનાયક જન સુખદાયક, પ્रणत पाल भगवन. सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम. गोदी जहित तारी जय सुरारी, सिंधु सुतारी सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम. पालन सुर धरनी अद्भुत करनी, मरमन जाने को. सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम. जो सहज पाला दीन दयाला, करहु अनुग्रह सोई. सीताराम राम राम सीताराम राम राम, सीताराम राम राम सीताराम राम राम.
વિગત ગોતીતમ ચરિત પુનીતમ માયા રહિત મુકુંદા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ જેહી લાગી બેરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ નિશિવાસર ગાવહી ગુણ ગણ ગાવહી જય સતી દાનંદા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દૂજા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સો કરહુય ગારી ચિત મારી જાઈન ભક્તિ ન પૂજા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ જો ભવ ભય ભંજન મુનિ મન રંજન ગંજન વિપતિ બરૂથા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ મન વચન ક્રમ વાણી ચાલી સયાની શરણ સકલ સુર દૂધા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ શારદ સુતિ શેષા રિષય શેષા જાઓ કો નહીં જાના સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ જેહી દીન પ્રિયારે વેદ પુકારે પ્રભુ સુશ્રી ભગવાન સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ ભવ બારિધિ મંદર સબ વિધિ સુંદર ગુણ મંદિર સુખ પૂજા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ મુનિ સિદ્ધ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદ કંદા સીતારામ રામ રામ 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 સીતારામ રામ તો આમ બ્રહ્માદિ અને તમામ દેવતાઓએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી છે ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે અને તમામ દેવતાઓને કહ્યું છે કે પૂર્વે મેં કેટલાય વચનો આપ્યા છે એ બધાયના અંશ સહિત સૂર્યવંશની અંદર અવધમાં હું અવતાર ધારણ કરીશ માટે હવે થોડી પ્રતીક્ષા કરો કારણ કે હું જાણું છું કે તમારી અંદર જે કાંઈ સહનશીલતા હતી એ ખૂટી પડી છે આમ કહી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે ત્યારે તમામ દેવતાઓ આજ આનંદિત બન્યા છે પોતાના ધામ તરફ જવા નીકળ્યા છે ત્યારે બ્રહ્માજીએ આડા ફર્યા છે અને કહ્યું છે ક્યાં જાવું છે બોલે બસ હવે તો ભગવાન આવશે અને આપણા માટે કાર્ય કરશે ત્યારે બ્રહ્માજી કહે છે કે દેવતાઓ ભગવાન આવે અને આપણા માટે કાર્ય કરે એવી ઉદાર શ્રદ્ધામાં ન જીવો પ્રભુના અવતાર પહેલા આપણે ધરતી પર જવાનું છે બાનર તનુ ધરી ધરી મહી હરિપદ સેવ જાય
આમ તમામ દેવતાઓ રીસ અને વાનરોના રૂપ ધરી ધરતી પર આવવા લાગ્યા છે. ત્યારે તુલસીદાસજી આપણને અયોધ્યાની યાત્રા કરાવે છે. તો આવો તુલસીદાસજીની મંગલમય ચોપાઈઓ દ્વારા અયોધ્યાનું દર્શન કરીએ. સુંદર મજાના શબ્દો લખ્યા છે. અવધપુરી રઘુ કુલમાં નિરા, અવધપુરી રઘુકુલમાં નિરા, વેદ વિદિત તેહિ દશરથના, વેદ વિદિત તે દશરથના, અવધપુરી રઘુ કુલમાં નિરા, અવધપુરી રઘુકુલમાં નિરા, વેદ વિદિત તેહિ દશરથના, વેદ વિદિત તે દશરથના. આમ તુલસીદાસજીએ અયોધ્યાની ઓળખાણ આપી છે કે રઘુકુળના મણિ મહારાજ દશરથજીનું શાસન છે. વેદમાં પણ જેની સરાહના થઈ રહી છે એનો પરિચય શું છે? તુલસીદાસજીએ લખ્યું છે ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતે સારંગ પામી, હૃદય ભક્તિ મત સારંગ પામી, અવધપુરી રઘુ કુલમાં નિરા, અવધપુરી રઘુકુલમાં નિરા, વેદ વિદિત તેહિ દશરથના, વેદ વિદિત તે દશરથના. આમ ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે. એટલું નહીં પણ તુલસીદાસજી લખે છે કે હૃદયની અંદર ભક્તિનો સ્ત્રોત વહે છે. પતિને પગલે પગલે ચારનાર ત્રણ રાણીઓ છે. આમ દિવ્ય પરિવાર છે રઘુવંશનો. પણ મહારાજ દશરથજીને આજ એક વાતનું દુઃખ છે. અને દુઃખ તો બાપ જીવનની અંદર રહેવાનું. ત્યારે તુલસીદાસજીએ મને તમને માર્ગદર્શન આપ્યું છે કે જ્યારે આ જીવન વેદનાઓથી ઘેરાય, જ્યારે જીવનમાં કઈ મુશ્કેલી હોય તો જ્યાં ત્યાં ના જવું. આજ અંધશ્રદ્ધાની અંદર જે લોકો પડ્યા છે ને એમને મારી ખાસ વ્યાસપીઠ ઉપર ટકોર છે બાપા. માણસને માથું દુખતું હોય ને તોય બોલો એમ કે દોરો કરાવ્યો. દોરો કરાવે શું માથું ઉતરી જશે એમ? આ જ્યાં ત્યાં જે જોરાવાના રવાડે ચડ્યા છે ને એને મારી ટકોર છે કે એકવાર અરીસામાં તમારું મુખ જોઈ લેજો અને વિચાર કરજો કે આપણામાં કાંઈ છે જોરાવા જેવું.
એટલે શાંતિથી બાપ તમારું જે કાંઈ કર્મ હોય ને કરજો. તમારા જે કોઈ ઈષ્ટને માનતા હોય સવારમાં એને પૂજા પાઠ કરી અને કામ ધંધે ચડી જાય. બાકી છે ને જોવા વાળા હું તમને આ વ્યાસ જો સાચા છે એને મારે બે હાથ જોડી અને હું નમસ્કાર કરું છું. એની સામે મારો કોઈ વિરોધ નથી. પણ આમાં ખોટા અમુક જે હાલી નીકળ્યા છે ને, આ દાણા જોવાના રવાડે ચડ્યા છે ને, એ હું તમને આ ચોખ્ખું વ્યાસપીઠ ઉપરથી કહી દઉં કે તમારા ઘરમાં દાણા ખૂટી જાય ને ત્યાં સુધી નકરા દાણા જોયા જ કરશે. એટલે પાછા વળી જાય. જીવનમાં બાપ જ્યારે દુઃખ પડે ને ત્યારે તુલસીદાસ રામચરિત માનસ ની અંદર બતાવ્યું છે ક્યાં જાવું. સીધા જ બાપ કોઈ ગુરુના શરણે વયા જાય અને એ તમને જે રસ્તો બતાવે ને એ રસ્તે બાપ હલજો. કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે. આજ મહારાજ દશરથજીને એમ થયું છે મારે ત્યાં પુત્ર નથી. એટલે સીધા જ ગુરુ વશિષ્ઠ પાસે ગયા છે. ચરણારવિંદમાં નમસ્કાર કર્યા છે અને કહે છે મહારાજ આપને એક દુઃખ કહેવા માટે આવ્યો છું. આપની કૃપાથી મારા જીવનની અંદર ખૂબ જ સુખ છે, પણ મને એક દુઃખ સતાવી રહ્યું છે. આપ તો મંત્ર દ્રષ્ટા છો. શું મહારાજ મારે જીવનની પુત્ર સુખ નથી? કાલે સવારે મારો દેહ પડી જશે તો અયોધ્યાની ગાદીનો વારસદાર કોણ? આજ મારે ત્યાં પુત્ર નથી ને એ વાતનું દુઃખ મને આજ સતાવી રહ્યું છે. આપ તો મંત્ર દ્રષ્ટા છો. આનો કંઈક રસ્તો બતાવો. ત્યારે આજ વશિષ્ઠજીએ ઊંચો હાથ કર્યો છે અને કહ્યું છે કે મહારાજ દરહુ ધીર હોય સુતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. એ મહારાજ આપને ત્યાં એક નહીં ચાર પુત્રોની પ્રાપ્તિ થશે અને ત્રિભુવનને ઉજાગર કરશે. પરંતુ આપે એક કામ કરવું પડશે. બોલે શું? પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવો પડશે. ત્યારે આ દશરથજી કહે છે કે બાપજી તમે એ યજ્ઞ કરાવો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે યજ્ઞ મારાથી ન થઈ શકે. શું કામ? બોલે જેણે ગૃહસ્થના ઘરનું અન્ન ન ખાધું હોય ને એ જ યજ્ઞ કરાવી શકે છે. માટે તમે એક કામ કરો. બોલે શું? મહર્ષિ શુંગીને બોલાવો. સન્માન સાથે મહર્ષિ શુંગી આવ્યા છે. આમ આચાર્ય પદ શુંગીને આપ્યું છે. સમયાનો નખાયો. યજ્ઞનો આરંભ થયો ભક્તિ સહિત. જ્યારે છેલ્લી આહુતિ આપવામાં આવી છે ત્યારે સ્વયં અગ્નિદેવ પ્રસાદનો ચરુ લઈ અને યજ્ઞ કુંડની અંદર પ્રગટ થયા છે. બોલીએ યજ્ઞ નારાયણ દેવની જય. આમ યજ્ઞ નારાયણે વશિષ્ઠજીને સૂચના આપી છે કે લ્યો આ ચરુ અવધેશને આપજો અને કહેજો કે યોગ્યતા પ્રમાણે પોતાની ત્રણેય રાણીઓને વહેંચી આપો. આમ વશિષ્ઠજીએ અવધેશને કહ્યું છે કે રાજન આ પ્રસાદનો ચરુ લ્યો અને ત્રણેય રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી આપો. આનાથી તમારે ત્યાં 4 પુત્રોનો જન્મ થશે. આમ તુલસીદાસજી વર્ણન કરે છે પ્રસાદનો અડધો હિસ્સો
કૌશલ્યાને આપ્યો છે. બાકીના પ્રસાદના 2 ભાગ કર્યા, તેમાંનો 1 ભાગ કૈકેયીને આપ્યો છે. બાકીના ભાગના 2 ભાગ કર્યા, તેમાંનો 1 ભાગ કૌશલ્યાના હાથમાં મૂક્યો અને 1 ભાગ કૈકેયીને આપતા કહ્યું છે કે તમે આ પ્રસાદ સુમિત્રાને આપો. આમ પ્રસાદની વહેંચણી થઈ છે. થોડા દિવસોની અંદર ત્રણેય રાણીઓ સગર્ભા બને છે, ઘરની બહાર નીકળતી નથી. પોતાના સંતાનોની અંદર દિવ્ય સંસ્કારો આવે એટલા માટે ત્રણેય રાણીઓ ઘરમાં રહીને શ્રીરંગની પૂજા કરવા લાગ્યા છે. આ ત્રણેય રાણીઓ ઘરની બહાર નીકળતી નથી અને પૂરેપૂરું મર્યાદાથી જીવે છે. અને આવું બાપ મર્યાદાવાળું જીવન હોય ને એને ત્યાં જ રામ પ્રગટે છે. આના પરથી બાપ બહેનોએ ખાસ શીખવા જેવું છે કે જ્યારે સગર્ભા અવસ્થાની અંદર હોય ત્યારે જેવું તેવું ન ખાવું, જેવું તેવું ન પીવું, જેવા તેવા બાપ વિચારો ન કરવા. કારણ કે તમે જેવા વિચાર કરશો ને, તમે જેવું ખાશો, તમે જેવું પીશો, એ સમયની અંદર એવા જ સંસ્કાર તમારા બાળકની અંદર આવશે. નથી ઘણા કહેતા કે ફલાણા ભાઈના દીકરાએ તો એના મા બાપને છોડી દીધા, પણ છોડી જ દે ને. કારણ કે એ સમયની અંદર પાણીપુરી ખાધી હોય પછી દીકરા બધા એવા થાય ને વૃદ્ધાશ્રમમાં મૂકે એવા. આમ ત્રણેય રાણીઓ સદાચારમય જીવન જીવે છે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે અને પ્રભુને પ્રગટવાનો સમય નજીક આવ્યો છે. તુલસીદાસજી લખે છે, જોગ લગ્ન ગ્રહ બાર સકલ ભય અનુકૂલ ચરચર હર્ષ રામ જન્મ સુખ. આમ તુલસીદાસજી કહે છે કે યોગ લગ્ન વાર તિથિ ચોઘડિયા ઘડી ફળ આ બધું જ અનુકૂળ બન્યું છે. બધા જ હર્ષિત બન્યા છે. આપણે એકદમ રામ જન્મની નજીક છીએ ત્યારે